જાપાનના પ્રધાનમંત્રી તાકાઇચી 3 દિવસના ભારત પ્રવાસે બંને દેશ વચ્ચે થઈ દ્વિપક્ષીય વાર્તા। એઆઈ ક્ષેત્રે જાપાન સાથે મહત્વની સમજૂતી। પીએમ મોદી બોલ્યા, આંતરિક વિશ્વાસ એક મોટી ધરોહર। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી। માંગરોળમાં 2 કલાકમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, તો કેશોદમાં પણ 6 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના મોટાભાગના તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ। તો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદના કારણે તંત્ર સજ્જ। વલસાડમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। નીચાણવાળા વિસ્તારોમાં સઘન નિરીક્ષણ કરવામાં આવશે। હજુ વલસાડમાં અતિભારે વરસાદની આગાહી। નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો। અનેક કોઝવે બંધ કરવામાં આવ્યા। તે રસ્તા બંધ, 15 ગામના 10,000થી વધુ લોકો પ્રભાવિત। સુરતમાં પહેલા વરસાદથી જ રસ્તાનો સત્યાનાશ। ઉધના, રાંદેર, વરાછા બાદ ડિંડોલીમાં મહાકાય ભૂવો। એક ટેન્કર ભૂવામાં ફસાયું, તો કેટલીક જગ્યાએ ખાડામાં પાણી ભરાતા સ્કૂલ વાન પણ ફસાઈ।